ભરૂચ જિલ્લાના કવિટી ગામે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા વિવાદને લઈને જિલ્લા પંચાયત સભ્ય યતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। યતિન પટેલે તેમના વિરોધમાં કરવામાં આવેલા આક્ષેપોને પાયા વિહોણા ગેરમાર્ગે દોરનારા અને વ્યક્તિગત વિરોધથી પ્રેરિત ગણાવ્યા હતા। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યતિન પટેલે જણાવ્યું હતું કે કવિટા ગામમાં કોઈ વ્યક્તિ કે પરિવારનો સામાજિક બહિષ્કાર હાલ અમલમાં નથી। તેમણે સ્વીકાર્યું હતું કે ગામમાં વિકાસના કાર્યોમાં સતત વાંધા ઉભા થતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો, જેના પગલે એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં બહિષ્કાર અંગે ચર્ચા થઈ હતી, પરંતુ બાદમાં ગામના વડીલો અને ગ્રામજનોના સમજાવટથી કોઈ પણ પ્રકારનો બહિષ્કાર અમલમાં મૂકવામાં આવ્યો ન હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું। યતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે મયુરસિંહ રાજ અને તેમના પરિવારને ગામમાં તમામ સરકારી અને પ્રાથમિક સુવિધાઓ નિયમિત રીતે મળી રહી છે। તેમણે પાણી, રસ્તા કે અન્ય કોઈ સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપોમાં કોઈ સત્ય નથી। આ સાથે જ મયુરસિંહ રાજ દ્વારા આદિવાસી વિસ્તારમાં વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના લગાવવામાં આવેલા આક્ષેપોને પણ યતિન પટેલે સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા। તેમણે દાવો કર્યો હતો કે આદિવાસી વિસ્તારમાં વિકાસ કાર્યો પૂર્ણ થયા છે અને અનેક યોજનાઓ હાલમાં પણ અમલીકરણ હેઠળ છે કે આમાં અમારું સમગ્ર ગ્રામજનો ભેગા થયા હતા અને આ ગ્રામજનો જે ભેગા થયા એમાં નિર્ણય લીધો। ગામ ઘણા વખતથી એમની પોતાની પણ માનસિકતા અસ્પષ્ટ હતી અને ગામમાં વિકાસના કામમાં હેરાનગતિ કરતા હતા અને આજે એમના બધા જ કામો થવા છતાં પણ ગામમાં અડચણરૂપ થતા હતા। તો ગામમાં લોકોને એમાં ખૂબ આક્રોશમાં આવીને આ મિટિંગ કરી અને એમાં નિર્ણય લીધો આ લોકોએ, પણ ગામના આગેવાનોની સમજાવટથી પછી આ લીધે એનું કેન્સલ થયું, પણ કોઈ પણ જાતનો બંધી થઈ નથી। અત્યારે સંપૂર્ણ વસ્તુ ગામની ચાલુ જ છે, દૂધ, પાણી, તબીબી સેવાઓ બધું ચાલુ જ છે। આ કોઈ સામાજિક કે રાજકીય નથી, વ્યક્તિગત જે લડાઈ છે એ લડાઈ છે। એમાં એમનું માનસિક રીતે એ કઈ રીતે દિશામાં ગામને લઈ જવા માગે છે પંચાયતને એમને ખબર નથી પડતી અને એ પોતે પણ પંચાયતમાં છે, પણ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા તો બોડીમાં એ પણ છે। હું તો અંદર સામેલ જ નથી, બોડીમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, આગળ નથી, આજેય નહીં પંચાયતના સભ્ય તરીકે। તો ઉજાગર કર્યા હોય તો કરી દે ને, એ લોકો જ છે અંદર બોડીમાં, એ લોકો જ છે ને પંચાયતમાં। એટલે તો હું કહું છે, મેં તમને જણાવ્યું છે કે હું પંચાયતમાં આજ લગીન છે જ નહીં, પણ એને દુખે છે, પેટ કૂટે છે માથું, એ અત્યારે એની માનસિકતા છે। બાકી તમે ગામમાં જઈને પૂછી શકો, કોઈ પણ વ્યક્તિ, મેં કીધું જ છે કે તમારે એની પાસે શું કામ જાઓ, તમે જે લોકો છે, ડૉક્ટર છે, PSC સેન્ટર છે, દૂધ મંડળી છે, બરાબર, ગ્રામ પંચાયતમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ અહીંયા બેઠા, તમે પૂછી શકો કે ભાઈ શું છે। પ્રેસ કોન્ફરન્સમાં હાજર ડેપ્યુટી સરપંચ હરેશ વસાવાએ પણ આક્ષેપોને પાયા વિહોણા ગણાવતા જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં પીવાનું પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે। વિકાસના કામોને બદનામ કરવા માટે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો। એક તરફ સામાજિક બહિષ્કાર અને ભ્રષ્ટાચારના આક્ષેપો છે, તો બીજી તરફ ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો દ્વારા તમામ આરોપોને નકારી કાઢવામાં આવી રહ્યા છે। હું હરેશ વસાવા, કવિઠા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ તરીકેની મારી ફરજ છે। જેમાં જે હમણાં જે આ વિડીયો વાયરલ થયો છે એમાં જણાવવામાં આવેલું છે કે આદિવાસી વિસ્તારના કામ અટકેલા છે, જે કામ થયા નથી, એ બધી પાયા વિહોણીની વાત છે। હમણાં કામ પણ ચાલુ છે, હમણાં જે પાણીના કામ પણ ચાલુ જ છે। એની અંદર અમુક કામના જે નહીં થયા તેના પણ હવે પ્રોસેસમાં છે ને જે મંજૂરી પણ મળી ગયેલી છે, એ કામ પણ થવાના તૈયારીમાં જ છે। ને જે કંઈ બધું સમાજ વાત છે એવું કંઈક છે નહીં, આદિવાસી સમાજના બધા કામ થાય છે। એ પ્રમાણે છે કે એટલી બધી અરજી કરે છે અમારી પંચાયતની અંદર કે પંચાયતને એમને જવાબ પણ મળેલા છે ને એવો કંઈ ભ્રષ્ટાચાર જેવો કંઈ સવાલ જ નહીં ઊભો થતો પંચાયત, એમને RTIથી માંડીને બધાને એમને અરજીના જવાબ મળી ગયેલા છે।